ફોરેન જવું છે પણ વિઝામાં પ્રોબ્લેમ છે. એજ્યુકેશનલ વિઝા યા પીઆર માં વેઇટ કરીને થાકી ગયા છો? આવો જાણીએ. જો તમારી કુંડલીમાં 12th હાઉસ, 8th હાઉસ અને 5th હાઉસ ને સાથે લકનું 9th હાઉસ જો સારું હોય તો વિઝા ઈઝી મળી જતા હોય છે, અને યા તો રાહુ, જુપિટર કે મૂન રાઈટ પોઝિશનમાં હોય તો પણ વિઝા મળી જતા હોય છે. પણ જો આ પોઝિશન સારી ન હોય તો સંઘર્ષ છે. સ્ટડી વિઝા માટે જોઈએ છે સ્ટ્રોંગ મર્ક્યુરી, સ્ટ્રોંગ 5th હાઉસ, 12th હાઉસ અને 8th હાઉસ. પરમેનન્ટ રેસિડેન્સ માટે જોઈએ છે 12th હાઉસ અને 8th હાઉસ, યા તો રાહુ અને શનિની પોઝિશન. કેટલાક લોકો માટે વિદેશ જવાનું ખૂબ સહેલું હોય છે કારણ કે તેમના બર્થ ચાર્ટમાં વિદેશ યોગ હોય છે. તમે સાંભળ્યું પણ હશે કે મહારાજશ્રીઓ કહેતા હોય છે કે તમારું ભાગ્યોદય તો ફોરેનમાં છે, અને એ ખાલી પેપર વર્ક નથી પણ પ્લેનેટરી સિગ્નેચર થી પણ કામ કરે છે. જો તમે પણ વિચારો છો કે હું અહીંનો નથી લાગતો તો કદાચ તમારું કર્મ કનેક્શન્સ કોઈ બીજી લેન્ડ સાથે હોઈ શકે છે. જો તમારું ભાગ્ય અહીંયા નથી બદલાઈ રહ્યું તો કદાચ વિદેશ જઈને બદલાઈ શકે છે. નો યોર એસ્ટ્રોલોજી બિફોર યુ એપ્લાય, બીકોઝ વિઝા રિજેક્ટ થાય પહેલા તમારા ગ્રહો ઓલરેડી નિર્ણય લઈ ચૂક્યા છે, તો એને એકવાર જોવાનું નહીં ભૂલતા. હરે કૃષ્ણ.